दोए होवे इत याही इंड में श्री कृष्ण भये और 11 दिन व्रज मथुरा रहे। બધા ધર્મગ્રંથોના સંપૂર્ણ પૂરેપૂરા અર્થ શ્રી કૃષ્ણના ક્ષર અક્ષર અને અક્ષરાતીત સ્વરૂપનો હૃદય તથા તેમનું તાત્પર્ય ત્યારે જ સિદ્ધ થશે જ્યારે અખંડ અને પ્રતિબિંબ બંને લીલાઓ આ સંસારમાં થશે। કાલ માયાના આ બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણ અક્ષર બ્રહ્મની સુરતા રૂપે આવ્યા। તેઓ 11 દિવસ સુધી વ્રજ અને મથુરામાં રહ્યા। શ્રી કૃષ્ણ આવ્યા અને ક્ષર અક્ષર અને અક્ષરાતીત। ક્ષર કોણ છે? ખબર છે? ક્ષર કોણ છે? ક્ષર છે નારાયણ છે। કોણ છે? આપણે કહીએ નારાયણ નારાયણ કરે ને તો એને ક્ષર પુરુષ છે। કોણ છે? હવે પછી અક્ષર કોણ છે? તે પરમાત્માનું નાનું મન છે અને એ જ અક્ષર ભગવાન છે અને એ જ કરોડ બ્રહ્માંડ રસાવે છે। ને અક્ષરાતીત કોણ છે? તો સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ છે। તો અહીંયા ત્રણેય નામ આવ્યા। તો ક્ષરનો શબ્દ વાપરવામાં આવે એટલે આદિનારાયણ છે। કોણ છે? તો આપણે ઘણી વખત બ્રાહ્મણો હે ને કથા કરતા હોય કંઈ પણ કરતા હોય ને તો એમાં હે ને વિષ્ણુ વિષ્ણુ 3 વખત બોલે ને। તો કોઈ દિવસ વિચાર કર્યો 3 વખત કેમ વિષ્ણુ વિષ્ણુ બોલે? કર્યો કોઈ દિવસ વિચાર? આપણે કારણ 3 છે પણ આપણે શું વિચાર ખબર 3 વખત નામ લેવા પડે એમ। આપણે એમ વિચાર 3 વખત લેવા પડે ના, પણ એવું હોય નહીં, એનું પાછળ કાંઈક કારણ હોય। તો પેલા વિષ્ણુ સ્વયં આ ઈંડ બન્યું ને એ પેલા વિષ્ણુ। કોણ વિષ્ણુ? પછી બીજા વિષ્ણુ શેષશાહી નારાયણ થયા। કયા થયા? પછી વૈકુંઠ ધામવાસી ત્રીજા વિષ્ણુ। કયા વિષ્ણુ? એટલે કહેવામાં આવે છે વિષ્ણુ 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 3 વિષ્ણુ થયા। એટલે એના ત્રણેયના નામ લેવામાં આવે છે। એક જ પણ મતલબમાં પ્રગટ થતા ગયા વિષ્ણુ 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 એટલે નામ લેવાના। ત્રણેયના સ્થાન અલગ પકડ્યા। એકે ઈંડ પકડ્યું એક વિષ્ણુ ભગવાને, એક વિષ્ણુ ભગવાન શેષશાહી નારાયણમાં ક્ષીરસાગરમાં ગયા ને ત્યાંથી એની નાભી કમલમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થયા। તો એમાંથી એક વિષ્ણુ ક્યાં વહી ગયા? પાછા વૈકુંઠ ધામમાં। ક્યાં વહી ગયા? વૈકુંઠ ધામમાં। સમજાય છે ને હવે? માથેથી નથી જતો? તો આવી રીતના 3 પ્રકારના નામ લે એટલે એમ કે છે વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ। તો આ સંસારની જે ગતિ મતિ જે છે એ ત્રીજા વિષ્ણુ છે ને આદિનારાયણ ત્યાં લગીની છે। ક્યાં લગીની છે? એનાથી ઉપર કોઈ જઈ શક્યું નથી। અને જે જઈ શક્યું છે એ બહુ ઓછા વ્યક્તિ છે। કબીર સાહેબ છે, સુખદેવ મુનિ છે, સનકાદિક છે, શિવ ભગવાન છે અને વિષ્ણુ ભગવાન છે। 5 વાસના છે એ 5 વાસના ત્યાં પહોંચી અને એ 5 વાસના દ્વારા જેને જ્ઞાન મળતું હોય એને ખબર પડે કે આગળ પરમાત્મા છે એમ। નકર આદિ નારાયણને જ પરમાત્મા માનીને આખી જિંદગી સેવા કરે છે, એને જ પરમાત્મા માનીને। दिन 11 वाला भेख 3 पर नहीं धनी को आवेश 7 दिन गोकुल में रहे 4 दिन मथुरा के कहे। 11 દિવસ સુધી શ્રી કૃષ્ણએ ગોકુળમાં ગોવાળ વેશ ધારણ કર્યો। તેના પર અક્ષરાતીત બ્રહ્મનો આવેશ નહોતો। 7 દિવસ સુધી તેઓ ગોકુળમાં રહ્યા અને 4 દિવસ સુધી મથુરામાં કહ્યા। તો 11 વર્ષની લીલા થઈ। 11 વર્ષને 52 દિવસની પહેલા લીલા થઈ। કેવી લીલા? તો એમાં કોણ હતું? સ્વયં રાજજી મહારાજ પરમાત્મા। આપણે 12,000 ગોપી હતી ને આપણી સાથે લીલા કરી। વિષ્ણુ ભગવાનની જે કૃષ્ણ લીલા છે ને આખી એ કેટલા વર્ષની છે? 125 વર્ષ। કેટલા વર્ષની છે? 125 વર્ષની લીલા છે કૃષ્ણ લીલા આખી। પગમાં બાણ વાગે ને ત્યાં લગીની લીલા 125 વર્ષની લીલા છે। તો 11 વર્ષને 52 દિવસ છે ને એ સ્વયં નાનપણથી મથુરામાં જન્મ થયો ને ત્યાંથી ગોકુલ લઈને આવ્યા તો ત્યાંથી માંડી અને 11 વર્ષને 52 દિવસના થયા ત્યાં લગીની પરમાત્માએ લીલા કરી। કોણે કરી? સ્વયં જોશ બેસો પરમાત્માએ। અને એ પરમાત્માએ બધી ગોપીઓ સાથે લીલા કરી। તો લીલા કરી તો પછી પરમાત્માનો જોશ વયો ગયો। યોગમાં એ બ્રહ્માંડમાં ગયા ને પાછા
તો યોગમાયા બ્રહ્માંડમાં ગયા, ફરીથી પાછો બ્રહ્માંડ રસાણો પાછો. આ કાલમાં એનો બ્રહ્માંડ હતો એ પ્રલય કરી દીધો, અને પછી પાછો ફરીથી બ્રહ્માંડ રસાયો, તો ફરીથી રસાયો બ્રહ્માંડ, એટલે પાછા હુબહુ કૃષ્ણ ગોપિકાઓ બધું કરવું પડે. તો એટલે કહે છે કે હવે 11 દિવસ સુધી શ્રી કૃષ્ણજીએ ગોકુળમાં ગૌવાળો વેશ ધારણ કર્યો, તેના પર અક્ષરાતીતનો જોશ આવેશ નહોતો. શું કીધું કે હવે પરમાત્માની જે શક્તિ હતી ને એ નહોતી એમાં. 11 વર્ષ ને 52 દિવસ હતા ત્યાં લગીન હતી. પછી જ્યારે પછી શું કીધું, મથુરામાં જવાનું ટાણું આવ્યું એટલે શક્તિ વહી ગઈ પરમાત્માની, કે નહીં? પછી ત્યાંથી કેટલા પછી ગૌલોક શક્તિ કામ કરે છે. કઈ શક્તિ કામ કરે છે? હવે ગૌલોક શક્તિ કામ કરે છે. તો 7 દિવસ ગોકુળ અને 4 દિવસ મથુરા, એમાં કઈ કામ કરે છે શક્તિ? ગૌલોક શક્તિ. તો હવે ત્યાંથી હવે મામા કંસને જ્યારે મારશે તો એને કઈ શક્તિ મારશે? ગૌલોક શક્તિ મારશે. કોણ મારશે? વિષ્ણુ ભગવાન નહીં મારે. વિષ્ણુ ભગવાનનું તો તન લીધું છે, પણ અંદર શક્તિ છે ને બેટી, એ ગૌલોક શક્તિ મારશે. કેમ કે ગૌલોક ધામમાં શ્રીદામા નામના એક વ્યક્તિ હતા ને, એને શ્રાપ મળ્યો હતો. મળ્યો હતો કે જાઓ, રાધાજીએ જ આપ્યો હતો. મને આપ્યો હતો? હા. તો ત્યાં તમે જઈને કે તમે રાક્ષસ યોનિમાં જશો અને તમારે બધાને એ દુઃખ ભોગવવું પડશે, અને તમને રાક્ષસ જેવા તમે થશો. તો ત્યાં હું કીધું પછી શ્રીદામાએ કે પ્રભુ હું તો જવાનો છું, હવે હું કરું? તો સાથે સાથે રાધાજીને શ્રાપ મળ્યો, પછી એક બીજી સખી હતી એને શ્રાપ મળ્યો. તો એ યમુનાજી નદી થઈને આવ્યા. નામ મને ભૂલાઈ જાય છે. આ મિર્ઝા સખી. તો એ યમુનાજી બનીને આવ્યા. તો એવી રીતના બધાને હોના ગૌલોકધામમાં જે પરમધામમાં લીલા થઈ ને, એવી લીલા પછી ગૌલોકધામમાં ઘટિત થઈ. એવી એટલે બધાયનો હે ને હાકડી મળીને આવે છે આ દુનિયામાં. બધાય ખાલી એક હાટું નથી આવ્યા આપણા હાટું, આ બધાયનું કાંઈક ને કાંઈક કારણ હતું, એટલે બધા ભેગા થયા. તો હવે એ ગૌલોકધામ શક્તિ છે એ મામા કંસને મારશે. કોને મારશે? તો મામા કંસને જ્યારે મારશે એટલે મથુરામાં ગ્વાલા ભેગ પછી ઉતારી નાખશે. મામા કંસને મારી તો ગ્વાલા ભેગ જે ઉતારે તો ત્યાં નંદ બાબાજી આવે મળવા, અને તેને કહે છે આ વસ્ત્ર, વાઘા વસ્ત્ર ગ્વાલા ભેગ છે એ રાધાજીને તમે આપી દેજો. તો જ્યારે રાધાજીને એ આપી દે તો એ ગૌલોક શક્તિ છે તે એના હૃદયમાં સમાઈ જાય છે. એટલે કહે છે કે કૃષ્ણ મારાથી દૂર ગયા નથી. પણ આપને ખબર નથી, આપને જેમ જ હતું કે આમ વયા ગયા છે. શક્તિની કાંઈ આપને ખબર તો હતી નહીં કે એ શક્તિ ગ્વાલા ભેગ ઉતાર્યો ને, એ શક્તિ એમાં આવી ગઈ ગૌલોક ધામની, અને એ શક્તિ રાધાજીના હૃદયમાં સમાઈ ગઈ. એટલે જ્યારે બોલાવે ત્યારે કૃષ્ણ હાજર જ હતા, કેમ કે બંને ભેગા થઈ ગયા ને, એટલા માટે એક સ્વરૂપ થઈ ગયા. પછી ત્યાંથી જે લીલા થઈ એ લીલા કઈ થઈ? હવે પછી વિષ્ણુ ભગવાન. એ કેટલા વર્ષ લીલા આવેલી વિષ્ણુ ભગવાનની? 112 વર્ષની લીલા. કેટલા વર્ષની લીલા? 112 વર્ષની લીલા આવેલી. તો 112 વર્ષની જે કંઈ લીલા થઈ ને વિષ્ણુ ભગવાનની જ થઈ છે. પછી એ રામ ભગવાન છે એ જ કૃષ્ણ ભગવાન, તમે વિષ્ણુ ભગવાન ગણી ગયો. પણ જે ગૌલોક ધામ શક્તિ છે જે 11 વર્ષ 52 દિવસ લીલા કરી છે, એને તમે રામમાં ગણતરી ન કરી શકો. એ જ રામ ભગવાન છે નહીં, એ પરમાત્મા છે સ્વયં. કોણ છે? એ રામ ભગવાન નથી. રામ ભગવાનની ગણતરી કરવી હોય તો જરાસન હારે યુદ્ધ થાય ને ત્યાંથી ગણતરી કરવાની કે આ રામ ભગવાન છે, ત્યાં લગીને ગણતરી કરવાની નહીં. ગજ મલ કંસ કો કારજ કિયો, ઉગ્રસેન કો ટીકા દિયો, કાલાગ્રહ में દર્શન દિયે જીન, આયે છુડાયે બંધ એ ચિત્ત, મથુરામાં તેમણે ગજ, કોલ પાડી હાથી, મલ, ચારુણ અને મુષ્ટિક તેમજ કંસનો ઉદ્ધાર કર્યો. તેમજ ઉગ્રસેને રાજ તિલક કર્યું. કંસના કારાગૃહ જે વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા હતા તેમને ત્યાં જઈ બંધન મુક્ત કર્યા. કીધું કે બંધન મુક્ત કોણ કરે છે? જે પહેલી વાર જેલમાં દર્શન આપ્યા હતા, હવે એ જ વિષ્ણુ ભગવાન આવીને હવે કે છોડાવે છે મને. પહેલાં શું કીધું હતું? વિષ્ણુ ભગવાન અહીંયા કારાગૃહમાં જન્મ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા ને પહેલી વાર. એને શું કીધું દેવકી અને વસુદેવને કે અત્યારે હું તમારી પાસે નહીં રહું, અત્યારે તો હું મારે બીજે કામ કરવા જવાનું છે, હું તમારો દીકરો અત્યારે નથી, હું તમને છોડાવવા આવે પાછું હોય કે પછી હું તમારો દીકરો, ત્યાં લગીન નહીં, ત્યાં લગીન તો તમે અહીંયા રહ્યો, ત્યારે તમારે જે બીજાનો દીકરો થવાનું છે ને,
નંદ બાબાનો, જશોદા માતાનો, એનું ધામ. તો એની લીલા છે. એને હતી ને વરદાન માંગ્યું હતું. તો એને વરદાન કોની પાસે માંગ્યું હતું? યોગ ગૌલોકધામ શક્તિ દ્વારા. કોની દ્વારા? ગૌલોક શક્તિ દ્વારા. એક સાધુ મહાત્મા આવ્યા હતા, તો તેને પરીક્ષા કરી હતી. બહુ ભક્તિ કરતા એટલે પરીક્ષા તો કરે. તો એની દ્વારા એને કીધું કે ભાઈ મારે ભોજન કરવું એ સાધુ મહાત્મા. તો એને શું કીધું કે મારી ઘરમાં છે નહીં પૈસા, ભક્તિવાળા હોય ને ગરીબ હોય તો એ કે મારે તો જમવું છે, તો જવા તો દેવાય નહીં. તો એણે શું કીધું કે એનું અંગ કાપી અને પૈસા લઈ આવ્યા. માસી મારે ને બધું હોય ને, મટન કાપતા હોય તો એને એનું અંગ કાપીને આપી દીધું. અંગ કાપીને આપી દીધું કે એના ભારોભાર મને પૈસા આપી ગયો તો હું સાધુને જમાડી શકું. તો એમાં આકાશવાણી થઈ અને ગૌલોકધામની શક્તિ એને વરદાન આપ્યું કે હું તમારા ખોળે રમીશ. એટલે એવી રીતના લીલા થઈ છે આખે. અને અહીંયા વિષ્ણુ ભગવાને દેવકી અને વસુદેવે ત્યાં એને દીકરો માંગ્યો હતો કે તમે મારી ઘેરે આવજો, તમે તમારા જેવો જ મારે દીકરો જોઈએ છે. તો વિષ્ણુ ભગવાને શું કીધું કે મારા જેવો દીકરો ન હોય, હું આવું તો જ થાય, કેમ કે હું એક જ છું, મારા જેવો દીકરો મળે નહીં. તો હું સ્વયં પોતે આવીશ અને તમારા પેટે દીકરો રહે. તો એવી રીતના ન્યાય મેં વરદાન આપ્યું ને અહીંયા વરદાન આપ્યું, બંને વરદાન પડી ગયા. તો એવી રીતના આખી લીલા થઈ છે. ને વસુદેવ દેવકી એને છોડાવીને જરાસન હારે યુદ્ધ થાય. જરાસન હારે યુદ્ધ થાય એટલે ત્યાં એની પાસે શક્તિ હોય નહીં વિષ્ણુ ભગવાનની. તો ત્યાં તે શું કરે છે? ધ્યાન લગાવે છે. શું લગાવે? જરાસન હારે યુદ્ધ હારી જાય, શક્તિ ન હોય ને એટલે. તો ત્યાં હું કે મને ચિંતા થઈ. ચિંતા છે નહીં થઈ કે અત્યાર લગીને તો પરમાત્મા અંદર હતા કે જેને હાથ અડાડે એને મુક્તિ મળે. ત્યાં કોઈ દી એને હથિયાર ઉપાડ્યા હતા? આપણે બધા કૃષ્ણ લીલા જોઈ છીએ. કોઈ દી એવું સાંભળ્યું કે એને હથિયાર હાથમાં લીધું? કૃષ્ણ લીલા કોઈ દી નથી સાંભળ્યું. પણ જરાસન હારે જ્યારે યુદ્ધ કરે ને તો એ પહેલું હથિયાર ચક્રાસન ધારણ કરે છે પહેલી વાર. ત્યાં લઈને કરતા કેમ નહોતું કર્યું? કોઈ દી આપણે વિચારે એવો ન આવ્યો. પણ તે સ્વયં પરમાત્મા હતા. કોણ હતા? જ્યાં પરમાત્મા હોય ત્યાં હાથ અડાડે બધું કામ થાય. પણ અહીંયા હવે વિષ્ણુ ભગવાન આવ્યા ને તો અહીંયા હાથ અડાડે કામ નહીં થાય. હવે અહીંયા હથિયારની જરૂર પડશે. કેમ કે માયાવીની અંદર છે ને વિષ્ણુ ભગવાને, અને પાછા માયાવી તાકાતવાળા જ હોય, એને હથિયારની જરૂર પડે મારવા માટે. એટલા માટે એને હથિયાર ગદા, શંખ, ચક્ર, પદ્મ બધું મગાવે. અને એ આવીને એવી રીતના આવે આકાશવાણીથી અને એના હૃદયમાં બેસી અને પછી જરાસન હારે યુદ્ધ થાય છે. અને યુદ્ધ કરીને પછી આગળની લીલા વિષ્ણુ ભગવાનની ચાલુ કરે છે. તો